ગરમ ગરમ ભાઈ રોટલા અત્યારે બની રહ્યા, બાટી આવી ગઈ છે ગરમા ગરમ. તો અત્યારે હાલ અમે કચોરી ખાઈ રહ્યા છીએ. ફાઇનલી કચરો મળી ગયો ગાઈઝ. અમે ફાઇનલી રાજસ્થાનમાં આવીને 1000 રૂપિયા પોલીસને આલી દીધા છે. એ બી હાથમાં ચપ્પલ લઈને આવે છે. જો ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું અત્યારે હાલ. અને કહેવા જઈએ કે ઉઠ્યા એવો જ તે અહીંયા આગળ કંઈક અલગ નજારો હતો ભાઈ. એક બાજુ ડુંગર દેખાય, એક બાજુ ચકલી, કાબર, આ મોર ને બધા અવાજ આવતા હોય. અહીંયા માસી જો ભાઈ મસ્ત ખાવાનું બનાવે છે. અત્યારે જમવાનું બની રહ્યું છે. ભીંડાનું શાક બને છે, રોટલી. અને હાલ અમે નાસ્તો કરવા બેઠા છીએ. એમાં ચા છે. અને આ મુકાભાઈ આવી ગયા છે. કેમનું છે મુકેશભાઈ? અને પાછળ આપણા સંપતભાઈ. શું કહો છો ભાઈ? મજા ને? હા મોજ કરીએ છીએ. હા હવે અહીંયા ચારે બાજુ ખેતર છે ને વચ્ચે આપણે શું કેવું તમારું? આ ગામની ખાસિયત શું ખબર છે? અહીંયા જેટલા બી રહે છે ને બધા કાકા બાપાના ભાઈઓ છે. હા. અને ઘણી નાટકનો મોજ કરે છે. ઓહો, એટલે કલબલ નહીં બધા. કલબલ કોઈ જાતનો સિટીનો પી પો કશું જ નહીં. બધી શાંતિ. અહીંયા એવો કઈ અવાજ જ નહીં આવતો. અને હવારમાં ચારે બાજુ ચા મજા પડી જાય. આવું આમ વિચાર એવો આવે કે આપણે ખેતરમાં વચ્ચોવચ્ચ ક્યાંક ઘર લઈ લઈએ. એવું કેવું? અહીંયા રહી જવાની ઈચ્છા થાય. જો આના મસ્ત એવા ગરમ ગરમ ભાઈ રોટલા અત્યારે બની રહ્યા મસ્ત. જો હા હા, જામો પડી ગયો બાપુ. આના કેવા એટલી જામો પડી ગયો, મજા આવી ગઈ હો ભાઈ. અને જગ્યા બહુ જોરદાર છે. આજે નીકળવાનું છે અજમેર ને પુષ્કર બંને કવર કરવાનું છે. અજમેરની અંદર થોડા ફૂડ છે તો એ કવર કરીશું. અને પુષ્કરની અંદર મંદિર છે ને પેલું બ્રહ્માજીનું, દુનિયાનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર. દુનિયાનું એકમાત્ર બ્રહ્માજીનું મંદિર છે ત્યાં પુષ્કરની અંદર, તો એ કવર કરીશું. બાકી મોજ ભાઈ. હવે અત્યારે તો નહીં ધોઈને હું તૈયાર થઈ ગયો છું. તમને બાકી જ આ લબાડ જ છે. એમ બી તપન પીનાવા ગયેલા હજી હવે જવું શાંતિ રાખવા. લબાડ જ છે. બાકી ઉઠ્યો સૌથી પહેલો હું તે જો ઓલી બોલી રહી છે કાબર છે. કાબર જ છે ભાઈ. મજા. જો અહીંયા ગાયો બાયો. અરે રાત્રે જે ચા બનાવીને આલી ને ભાઈ, આખા દૂધની હો ભાઈ. અહીંયા તો દે મજા પડી જાય ભાઈ. રાતે તો ખબર નહીં ઊંઘ્યા એવા પડે એવા ઊંઘી ગયા હતા. હવે સવારમાં ઉઠ્યા ને એવા તો ખબર પડી કે હા સવાર થઈ ગઈ. નહીં ચા નાસ્તો કરી દઈએ, પતાવી દઈએ. ઊંઘ્યા તો એવું લાગતું કે મચ્છર કરી છે ગામડું છે એટલે, પણ અહીંયા આગળ એક મચ્છર નહીં. બોલો, એક મચ્છર નહીં. આ મચ્છર નહીં અહીંયા. મજા આવે. પવન બી બરોબર મીડિયમ હતો. તો અત્યારે તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે હાલ નીકળી રહ્યા છીએ અમે અજમેર બાજુ. અમારા જોડે આવવાના છે આપણા મુકેશભાઈ આવવાના છે. એમને લઈને જઈએ છે. ધુમો, તપનભાઈ, નિલેશભાઈ અને હું પોતે હવે રેડી થઈ ગયા છીએ. ગાડી થોડી ગંદી થઈ ગઈ કારણ કે અમે થારની જેમ ઓફ રાઇડિંગ કરીએ. આ સંપતભાઈને તો ટાટા કહી દઈએ. સંપતભાઈ આવજો, મળીશું ભાઈ. ભીમ જતા રહે છે. કોણ આવશે? આ ભાઈનું નામ શું? શ્યામભાઈ. આ મુકેશભાઈના મોટા ભાઈ છે શ્યામભાઈ. એ બી એમની જોડે જ રહે છે. અને આ જે બી ઘર એમના જોઈ રહ્યા છો ને એ મુકેશભાઈના બધા પોતપોતાના કાકા બાપાના એવા 8-10 જ ઘર છે. અને આજુબાજુમાં ક્યાંય કંઈ જ નહીં એમ. ભાઈ શાંતિની જગ્યા, આમ મજા આવે. તો ચલો હવે નીકળીએ અજમેર બાજુ. અને અજમેરમાં શું ફેમસ એનું શૂટ લઈશું. તો અત્યારે હાલ અમે કચોરી ખાઈ રહ્યા છીએ. બહુ નજીક નહીં બે દાજી ગયો ગરમ જોરદાર કચોરી નહીં. અત્યારે સમોસા છે. કચોરી ખાઈ લીધી. ખંડેલવાલ કરીને છે એમનું અહીંયા ચાટ ને એવું બધું, મતલબ કે આ સમોસા છે, કચોરી છે, એવું બધું બનાવીને ખવડાવે છે. હાલ અત્યારે અમે ઊભા છીએ અજમેરની અંદર. અજમેરની અંદર કઈ જગ્યાએ ભાઈ? અજમેરમાં કંઈક પેલું આ કંઈક ચોક છે. અરે ખબર નહીં કયો ચોક છે, મને ખબર. ગોળ ચોક કહેવાય છે. ગોળ ચોક. કેસરગંજ અજમેરમાં ઊભા છીએ. જોરદાર છે ભાઈ. કરંટ કઢી 440 નહીં કે ને? જોરદાર. બાકી જામો પડી ગયો. અજમેરમાં આવો આ જગ્યાએ આવીને સવારે ચટપટું ખાવા જોશે ને તો આ હોય મજા આવે. એકના ને બે પડ્યા કહી જાવ. જામો પડી ગયો બાબો. ફાઇનલી કચરો મળી ગયો. કચરો મળે એટલે સમજી લેવાનું કે ઝીલ મળી. એવું કેવું ભાઈ? હા ભાઈ. જો અહીંયા આગળ છે ને ભાઈ, આ ઝીલ છે, અન્નાસાગર ઝીલ છે. અને વચ્ચે અહીંયા કંઈક આવું કંઈક છે.
ત્યાં આગળ બી ગાર્ડન જેવું બનાવેલું છે અને આ ગોળ આખી આમ બહુ મોટી છે. 13 કિલોમીટરની કંઈ મતલબ આ કહે છે કે 13 કિલોમીટરની અંદર બનેલું છે આ ઝીલ, અન્ના સાગર ઝીલ. 1100 કેટલા વર્ષ? 1135 થી 1150 ની વચ્ચેનું બાંધકામ થયું હતું અને આપણા મહારાજ પૃથ્વીરાજ ચૌહાણના જે પરદાદા હતા એમણે આ તલાવ બનાવડાયેલું. દુનિયાનું સૌથી પહેલું આર્ટિફિશિયલ લેક. આર્ટિફિશિયલ લેક આ કુદરતી નહીં, આ કુદરતી રીતે નહીં બનેલું, આને ખોદીને બનાવડાયેલું છે. અને ભાઈ પાણી ઓટોમેટિક આવી ગયું. પાણી તો કેવું છે કે વરસાદ પડતો કે એમ પાણી આવતું ગયું. જેમ જેમ વરસાદ દરેક સિઝનમાં વરસાદ પડે એટલે પાણી ભરાતું જાય. અહીંયા પાણી ચોખ્ખું છે પણ બધી વસ્તુઓ નાખીને એટલે ખરાબ થઈ ગયું. જો માછલીઓ ક્લિયર દેખાય. આટલું મોટું તળાવ કોઈ બનાવેલું એમ. જો માછલીઓ દેખાય. જો 15 વર્ષ કામ ચાલે છે ભાઈ, થાય જ ને. ગાઈઝ અમે ફાઇનલી રાજસ્થાનમાં આવીને 1000 રૂપિયા પોલીસને આલી દીધા છે. અમારો ધર્મ પૂરો. 1000 રૂપિયા લઈને નીકળવાના એક્સ્ટ્રા, કારણ કે રાજસ્થાનમાં આવશો તો પોલીસવાળા તમારી જોડે 1000 રૂપિયા લેશે. તમે ગમે તે કરશો ભાઈ. આ તો ગુજરાતી નહીં સમજો. એકવાર તો બબાલ બી કરી ચૂક્યા છે. એકવાર તો બબાલ મારામારી થઈ ગઈ. બબાલ કરી ચૂક્યા છે પોલીસવાળા જોડે, પણ હવે શીખી ગયા છીએ. હાલ દેવાના પ્રેમથી, કારણ કે ગમે તે કરશો નહીં માના. અને અહીંયા ત્યાં બી સેટિંગ હોય, અહીં બી સેટિંગ હોય, બધે સેટિંગ હોય. જે ઊભા હોય ને એ માણસનું બધે સેટિંગ હોય. પ્લસ પોઈન્ટ એ છે બ્રહ્મા મંદિર આવ્યા છીએ અને મેન અત્યારે બ્લોગ ચાલુ કરવાનું રીઝન એ છે કે ગાડી પાર્કિંગ કરીને નીકળતા હતા, એક જગ્યાએ ચા પીવા ઉભા રહ્યા છીએ. તમને ચા કેટલી મળી? જો આટલો મોટો ગ્લાસ અને 20 રૂપિયામાં તો જેટલી બધી ચા આલીએ. જો આટલામાં તો 3-4 પાલીઓ ભરાય આરામથી. આપણા અમદાવાદી હોય ને આ 20 રૂપિયાના 50 રૂપિયા કરે. હા, આપણા અમદાવાદી 20 ના 50 કરે. આ તાર મુકેશભાઈ આ રીતે ચા પીવો અહીંયા રાજસ્થાનમાં? હા એટલે જોયું એક ધંધો કરાય અહીંયા આગળ. હા, 20 રૂપિયા. અને બાજુમાં એક બીજી કેટલી ખોલ દેવાય. 20 રૂપિયાની ચા અહીંયા આગળથી બનાવડાવવાની અને 20 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ. મસ્ત પ્લાન. 30 રૂપિયાનો નફો લઈ લેવાનો. ચા ચાખવા દે. હા, એટલે હારી જશે યાર, લાગે છે તેવું. કેવી જો સારી છે તો હું પીવું. ના તમને ખબર ન હું હારું તો વસ્તુ પીવું, બાકી ખાવું પીવું ના ખાવું, બાકી તો હું મૂકી દઉં વસ્તુ. બાકી નવા બી એમ નવા બી એટલે પૂછું ના હોય મારા ભાઈ. તો ચા પીએ અને પછી મંદિરે જઈએ. એને પહેલા ત્યાં ઓલા ઘાટ ઉપર જવાનું છે, કારણ કે મંદિર તો બંધ છે ને. હા, 3 વાગે ખુલશે. તો અત્યારે ઘાટ ઉપર જઈએ અને સિનારીઓ બતાવીએ. બતાવું તમને પહેલા એક વસ્તુ તમને બતાવવું જોઈએ. આ માપ જોઈએ, આટલું માપ છે બરાબર છે. એ તો બધી અને એ ડુબુક क्या हो रहा है हमारे साथ, क्या हो रहा है? એ તો ધોકા હો ગયા. ના પણ દાળ ભાઈ આ રીતે મળે બધી જગ્યાએ. આ તો મજાકની વાત છે, બધી જગ્યાએ દાળ આ રીતે જ મળતી હોય છે. આ તો ખાલી શોપીસ માટે જ. હવે આપણે આપણી દેશી સ્ટાઇલમાં એ ઓરિજિનલ માં આટલી બધી આલદે તો ગાંડો થઈ નાખી દઉં બધી હવે નાખી દઉં. એ તેલ આવ્યું નકરું લે. અરે એ તેલ નહીં યાર. વેરી ઓનહાઇજીન. એ વ્હાઈટ કપડામાં પાડ્યું તમે, વેરી અનપ્રોફેશનલ. નિલેશભાઈ યુ આર વેરી ચમચા વડે આખી ડોલ ભરીને દાળ ખાલી ચમચા વડે. ના ચાલે આ બધું. અને જો ભાઈ દાળ ભાત આમ સુગંધી તો જોરદાર આવે, એકદમ ખતરનાક સુગંધી આવે છે. તમે શું મંગાવ્યું હતું આ? હા, અલે એ તો કેવું રહી ગયું છે, દાળ તડકા છે. નિલેશભાઈ ચમચા વડે હલાવે છે મસ્ત. મિક્સ થઈ જાય બધું જલ્દી. હાલ અમે છીએ બ્રહ્મકુંડ અને કહેવામાં આવે છે કે આખી દુનિયાનું એકમાત્ર એક લોતું એવું મંદિર કે જ્યાં આગળ બ્રહ્માજીનું મંદિર છે. અને એવું કહેવાય છે કે બ્રહ્માજીનું મંદિર એક પુષ્કરની અંદર આવેલું છે અને એક જ છે, બીજે ક્યાંય નહીં. બીજે ક્યાંય હોય પણ જે મેન જે છે એ અહીંયા છે. અને આ બ્રહ્મકુંડ કહેવાય છે. આજે જે બ્રહ્મકુંડ છે અહીંયા આગળ લોકો જો ભાઈ સ્નાન કરી રહ્યા છે બરોબર. અને ઘણું બધું અહીંયા આગળ સારું છે, ઠંડક છે, એકદમ શાંતિ છે. ઓલી બાજુ મંદિરમાં ભજનો ચાલી રહ્યા છે. મંદિર ઓલી સાઈડ છે એટલે એ સાઈડ આપણે જવાનું છે. 3 વાગે ખુલશે, ત્યાં સુધી આપણે અહીંયા રહીશું અને પછી 3 વાગે ત્યાં જઈશું. પેલા ભૂરિયાઓ હોય છે ને ફોરેનર, એ બી હાથમાં ચપ્પલ લઈને આવે છે. જો ચપ્પલ લઈને તો અંદર જવાનું જ નહીં માર ભાઈ, નહીં ચલેગા. કોઈ બી હો, XYZ જોજો ફોટા પડાવે. જો
એટલે પણ ચપ્પલ તો નીચે મૂકો લે. ચપ્પલ તો નીચે નહીં જો બાંટરી આવો. અત્યારે હાલ અમે જઈ રહ્યા છીએ મંદિર તરફ. મંદિર આગળ છે, ત્યાં રસ્તો છે. સરસ્વતી મંદિર પેલી બાજુ છે, સાવિત્રી મંદિર ઓલી બાજુ. હા, તો હવે એ બી જોઈએ. ચલો. ગરમી બહુ ખતરનાક લાગી રહી છે અને અત્યારે લાઈન છે. હમણાં થોડી વાર પહેલા તો અમે આવ્યા ને ત્યારે તો લાઈન નથી, પણ હવે લાઈન છે પૂરી થઈ ગઈ છે ભરપૂર માત્રામાં. તો ઉપર જવાનું છે દર્શન કરવા માટે. કદાચ અંદર ફોટો વિડીયો અલાઉડ નહીં હોય તો તમને નહીં બતાવી શકીએ. હશે तो वीडियो उतारीશું बताईશું. भाई यहाँ पर अवेलेबल है फोटो वोटो सब. हाँ भाई फोटो वोटो अवेलेबल है नहीं है. हाँ भैया तो ना पाड़ी दी है नहीं હવે એટલે આપણે ખુલી ગયું ભાઈ. ભાઈ ખુલી ગયું છે. જો ફાઇનલી ગાઈસ ખુલી ગયું છે તો અમે દર્શન કરવા જઈએ છીએ. હવે અત્યારે પાન ખાઈએ છીએ. કાકા મસ્ત પાન ખવડાવવા છે. અહીંયા આગળ બ્રહ્મ મંદિર છે, એની પાછળ જ તે કાકાનું પાન મીઠું પાન બનાવજો કાકા. મીઠા પાન નહીં બનાવના है, ठीक है. કેટલા બનાવવાના है भाई? मारू पर खाओ एक તું ખાશો? તમે ખાશો? 2 बना दो. તમે 4 बना दो. पान बढ़िया खिलाऊंगा. मजा आ जाएगा. मजा आ जाएगा ऐसा. चाचा आपका नाम क्या है? मेरा नाम गोपाल शर्मा है. गोपाल शर्मा. ये मंदिर का इतिहास पता है आपको? पीछे है कौन से मंदिर? ये ब्रह्मा मंदिर. अरे ब्रह्मा मंदिर तो भगवान ब्रह्मा जी यहीं के थे. अच्छा. यहीं आ गए बस ऊपर से उतर के. भगवान की नाभि से उतर के यहीं आए थे. ओके. ये बहुत बड़ा तीर्थ है. क्या? हाँ. पूरी दुनिया का सब एक. तीर्थ का वो गुरु. हाँ सब तीर्थों का गुरु. यहाँ नहीं आओगे तो कोई यात्रा भी सफल नहीं होती है. अच्छा. हाँ यहाँ जरूर आओ मोटा भाई. हाँ हाँ ये बात साची हो. चार धाम यात्रा करे પછી પુષ્કર नहीं, જવું પડે. पुष्कर जरूर आना. आना पड़ता है. वो सुना है मैंने. ये यहाँ का मतलब ये कितना साल पुराना मंदिर है? अरे कोई पता नहीं साहब. ऐसा है. तो, आदि अनादि काल થી કહી શકાય. हाँ इनका कोई पता नहीं. कई मेरी मरबत हो गए, कई मेरी वापिस, कई आप जैसे भक्त आए, चलो मैं नया बना देता हूँ, चलो मैं मरम्मत करा देता हूँ. खूब यहाँ कोई कमी नहीं है. पान तो मजबूत बनाओ છો કાકા. देखो मैं ના કાકા વાતો બી મજબૂત કરાયો. કંદ બી જબરજસ્ત વાપરે છે. તારે ખાવું છે ને? हाँ अरे कहीं नहीं मिलेगा आपको ऐसा पान. पान बनाओ. पान खाओगे ना तो फिर 5 बना दो. गुजरात में भी बहुत रुपए का पान मिलेगा. मैं आपको बहुत सस्ता खिलाऊंगा. कितने का ये? आपके लिए मैं 25 रुपए का यार भाई. હા ફિર તો સહી है. યાર હાલ અમે દર્શન કરીને આવી ગયા છીએ અને અહીંયા ઘાટ ઉપર આવ્યા હતા થોડું પાણી માથે ચડાવવા માટે. તપન ભાઈએ કીધું એટલે હવે ઉપર જઈએ છીએ. હવે જઈએ નીકળીએ ડાયરેક્ટ. મુકેશભાઈ ઘરે બૂમ પડાવવાની જાત તો બાટીનો પ્રોગ્રામ છે. હું કેવું? દાલ બાટી અને એ બી પાછું ઓરિજિનલ દાલ બાટી ઘરે બનેલી. તો અત્યારે અમે આવી ગયા છીએ હાલ જે મુકેશભાઈ છે એમના ઘરે. બરોબર. અહીંયા રાત્રે અહીંયા જ તે સુવાનું છે, પણ એની પહેલાં દાલ બાટીનો પ્રોગ્રામ છે તો એ અહીંયા જમીશું. ધાબા ઉપર જ જમવાનું છે કારણ કે અહીંયા મસ્ત પવન છે અને શાંતિવાળું વાતાવરણ છે. અત્યારે ધૂમો સિરીઝ જુઓ છે. નિલેશભાઈ કંઈક ફૂડ ઓર્ડર કરે છે, મતલબ ત્યાં માટે, અમદાવાદ માટે. તો બસ હવે આવો એ પછી રેડી થાય, જમીએ અને પછી પડ્યા રહી જમવાનું બતાવીએ. તો અત્યારે તો ભાઈ પ્રોગ્રામમાં મસ્ત જોરદાર બાટી આવી ગઈ છે ગરમા ગરમ અને દાળ જોઈ લો. હા 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 રગડા જેવી દાળ છે અને ઘી તો ભાઈ કહેવું જ ના પડે. જો આ નિલેશભાઈએ ચાલુ કરી દીધું છે ચોરવાનું અત્યારે. ધુમા બસ ખાલી દાણા ખાઈ. ભૂખા હોય એમ ને. તો જમવાનું તો તૈયાર થઈ ગયું છે, જમી લઈએ પછી ઉપર જઈને સૂઈ જવાનું છે. કાલના દિવસમાં જવાનું છે જવાઈ. જવાઈ એક જગ્યાએ રિસોર્ટ છે ત્યાં આગળ જવાનું છે અને ત્યાંથી આખી સફારી પેલું શું કહેવાય દીપડા જોવા જવાનું છે. જો એક તો તો જીપ ત્યાં સફારી છે જઈશું. હા અને લેપર્ડ સફારી. હવે લગભગ ત્યાં આગળ એમ જ ભેગું જ આવી જશે. તો જવાઈ જવાનું છે કાલે અને વચ્ચે જે આવશે એમાં કન્ટેન્ટ આપણે કવર કરવાના છે. કાલ સવારે 8 વાગે નીકળી જવાનું છે. તો અત્યારે બ્લોગ એન્ડ કરીએ છીએ. મળીએ કાલના નવા બ્લોગમાં નવી મોજ સાથે. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.